હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન, પછી આલેખની રીત એટલે ઉકેલ શોધવા માટે સૌથી પહેલાં આલેખની રીત, પછી આદેશની રીત અને પછી આપણે લોપની રીત સમજાવી હતી અને એક તમને કોષ્ટક સમજાવ્યું હતું. એનું આપણે ફરીથી આજે રિવિઝન કરીશું. સૌથી પહેલાં કેમ કે મારે એક સ્ટોરી કહેવાની છે, મેં સ્ટોરી બનાવી છે, એ તમારે યાદ રાખવામાં મદદ કરશે. અને પછી આપણે આ લેક્ચરમાં ઉદાહરણ 1, 2 અને 3નો ઉકેલ મેળવીશું. તો ચલો આપણે સૌથી પહેલાં એ સ્ટોરી પરથી તમને યાદ રાખવાની ટ્રીક શીખવાડું. કેમ કે આપણું ઉદાહરણ 1, 2 અને 3 અને સ્વાધ્યાય 3.1 આખું એક કોષ્ટક પર આધારિત છે. તો ચલો આપણે ત્યાં જઈએ અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. જો છતાં પણ તમને યાદ ન રહે તો તમે એક બે વખત લખી અને યાદ રાખી શકો છો. જે આ કોષ્ટક છે એ ગુણોત્તર સરખામણી, પછી આલેખાત્મક સ્વરૂપ, બેઝિક અર્થઘટન, સુસંગત અને અસુસંગત. તો જો અહીંયા મેં એક સ્ટોરી બનાવી છે, એ તમે શાંતિથી સાંભળજો. તો સૌથી પહેલાં જો આ ગુણોત્તર પ્રમાણ સરખો નથી એટલે કે નોટ ઇક્વલ ટુ આવેલું છે, તો બે ભાઈ સ્ટાર્ટિંગથી જ લડે છે એટલે એ લાકડી ઉપાડે છે. લાકડી ઉપાડી એટલે ક્યાંક એ લાકડી મળશે તો એનો એક ઉકેલ મળશે અને એ સુસંગત છે. જો ઉકેલ મળે તો સુસંગત કહેવાય, એ તો તમને યાદ રહી ગયું છે હશે. પછી બંને ભાઈને સારું બને છે એટલે કે ઇક્વલ ટુ છે, બરાબર છે. તો બંને ભાઈ સાથે રહે છે. હવે સારું બને છે તો સાથે રહેવાના તો બહુ મહેનત કરવાના અને સાથે રહીને બહુ પૈસા કમાશે, તો એના અનંત ઉકેલ મળશે. સમજણ પડી ગઈ કે સાથે રહેશે તો બહુ વધારે પૈસા કમાશે અને અનંત ઉકેલ મળશે. જો ઉકેલ મળે તો એને સુસંગત કહેવાય. પણ ત્રીજામાં કેવું છે? સમાંતર રેખાઓમાં ભાઈઓ પહેલાં સાથે હતા, બંને ભાઈઓ એટલે કે બંને સમીકરણ, આપણે બંને સમીકરણને બંને ભાઈ નામ આપ્યું છે. પછી બંને ભાઈઓમાં લડાઈ થઈ, તો એ ભાઈઓ લડતા પણ નથી અને કંઈ સાથે પણ રહેતા નથી, પણ એકબીજાથી દૂર રહે છે, અલગ અલગ ઘરમાં રહે છે ઘણું. તો એ જો અહીંયા લડશે પછી કોઈક સમજાવશે તો એમને ઉકેલ મળશે એટલે કે એક ઉકેલ મળશે. સાથે રહેશે, મહેનત બહુ કરશે તો અનંત ઉકેલ મળશે, એટલે અનંત પૈસા મળશે. પણ સાથે રહેતા નથી અને કોઈ સમજાવતું પણ નથી એટલે એમના બંને વચ્ચે ઉકેલ નથી, એટલે અસંગત કહેવાય. કેમ કે બંને આવી રીતે દૂર રહે છે તો અસંગત છે. સમજણ પડી ગઈ? સ્ટોરી સારી લાગી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે હા સર સ્ટોરી સારી લાગી અને યાદ રાખવામાં મદદ થાય છે. જો તમને સ્ટોરીથી યાદ ના રહેતું હોય તો તમે 2-3 વાર લખીને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો ચલો આપણે હવે ઉદાહરણ ગણીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો સૌથી પહેલાં આપણું અહીંયા ઉદાહરણ 1 છે. તો સૌથી પહેલાં હું MCQમાં આ પ્રશ્ન પૂછાય તો કેવી રીતે સોલ્વ કરવાનો છે એ સમજાવીશ દરેક પ્રશ્નમાં, અને પછી તમારે થિયરીમાં પૂછાય એટલે કે આમાં પૂછ્યું છે કે સુસંગત છે કે નહીં, આલેખની મદદથી શોધો, તો એ આપણે સોલ્વ કરીશું. તો ચલો સૌથી પહેલાં આપણે એની રકમ વાંચી લઈએ અને પછી એનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ 1 એમાં સમીકરણ યુગમાં આપેલા છે આપણને. પહેલું સમીકરણ છે x + 3y = 6, તો એને આપણે સમીકરણ 1 નામ આપીશું. પછી આપણું બીજું સમીકરણ છે 2x - 3y = 12, તો એને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો હવે આપણે MCQ માટે એનો ઉકેલ મેળવવાનો છે. તો અહીંયા આપણે લખી શકીએ કે MCQs માટે તમારે MCQમાં પૂછાય તો તમારે આવી રીતે ડાયરેક્ટ સોલ્વ કરવાનું છે કે સુસંગત છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે એનો ગુણોત્તર પ્રમાણ મેળવીશું. તો અહીંયા xનો સહગુણક કંઈ નથી પહેલાં સમીકરણમાં, તો અહીંયા આપણે 1 લખી શકીએ. તો અહીંયા A1/A2, તો A1 xનો સહગુણક કેટલો છે? 1 છે પહેલાં સમીકરણમાં અને બીજા સમીકરણમાં 2 છે, તો 1/2 આપણને આન્સર મળ્યો. પછી B1/B2, તો yનો સહગુણક પહેલાં સમીકરણમાં કેટલો છે? 3 છે અને નીચેલા સમીકરણ 2માં yનો સહગુણક -3 છે, તો આનો આપણો ઉકેલ -1 મળ્યો કેમ કે 3 ઉડી ગયા. તો અહીંયા હવે આપણે લખી શકીએ કે A1/A2 બરાબર B1/B2, પણ બરાબર નથી, નોટ ઇક્વલ ટુ અહીંયા આવશે. કેમ કે જો A1/A2 1/2 છે અને B1/B2 -1 છે, એટલે બરાબર નથી. તો બરાબર ના હોય તો મેં સ્ટાર્ટિંગમાં કીધું હતું, જો સ્ટાર્ટિંગમાં બે ભાઈ વચ્ચે બનતું ના હોય તો લાકડી લેશે તો કેવી રેખાઓ બનશે? છેદતી રેખા મળશે અને સુસંગત બનશે, એક જ ઉકેલ મળશે. તો અહીંયા આપણે લખી શકીએ કે છેદતી રેખાઓ અને આ જે છે સમીકરણ યુગ્મ એ સુસંગત છે. તો આપણને પ્રશ્નમાં પૂછું છું સુસંગત છે કે નહીં, તો તમારે આવી રીતે ડાયરેક્ટ તમે MCQ માટે શોધી શકો છો. પણ તમારે થિયરીમાં
આપેલું શું છે પાછળ તમારે આલેખની મદદથી શોધવાનું છે, આવી રીતે ડાયરેક્ટ શોધવાનું નથી. તો અહીંયા હવે આને બોક્સમાં મૂકી દઈશું આપણે અને પછી આલેખની મદદથી પણ ઉકેલ મેળવીશું કે સુસંગત છે કે નહીં. અહીંયા આપણને મળી ગયું છે સુસંગત છે, પણ આપણે આલેખની મદદથી શોધવાનો પ્રયત્ન કરીશું. તો આપણે સરખી રીતે બોક્સમાં મૂકી દઈએ, મૂકી દીધું છે. તો આ તમારે MCQ માટે યાદ રાખવાનું છે. હવે આપણે થિયરી માટે શોધીએ. તો આપણા સમીકરણ કયા હતા અહીંયા આપણે લખી દઈએ બંને સમીકરણ. પહેલું સમીકરણ હતું x + 3y = 6. તે નીચે આપણે પેન ચેન્જ કરી દઈએ અને સમીકરણ લખી દઈએ. તો x + 3y = 6 અને બીજું સમીકરણ હતું આપણા માટે 2x - 3y = 12. તો અહીંયા લખી દઈએ 2x - 3y = 12. તો અહીંયા હવે આપણે ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું, x અને yના બોક્સ બનાવીશું. અહીંયા xy લખીશું અને xની કોઈ પણ કિંમત લઈશું અને yની કિંમત એના પરથી મેળવીશું. તો સૌથી પહેલાં આપણે xની કિંમત અહીંયા આપણે પેન ચેન્જ કરી દઈએ, રેડ પેનથી અંદર લખીશું એટલે અલગ લાગે થોડું. તો અહીંયા આપણે xની કિંમત 0 લઈશું. તો આપણે એનો ઉકેલ મેળવીએ કે y કેટલો મળે છે. તો આપણે સમીકરણ 1 લખી દઈએ. આ છે આપણું સમીકરણ 1 અને આ છે આપણું સમીકરણ 2. તો આપણે સમીકરણ 1માં xની કિંમત મૂકીએ. તો x + 3y = 6. xની કિંમત આપણે 0 લેવાની છે. તો 0 + 3y = 6. હવે 3y = 6 મૂકી શકીએ કેમ કે 0 તો 0 છે, એની કિંમત કંઈ છે નહીં. તો હવે અહીંયા 3 ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો y = 6/3. મેં તમને પહેલાં કીધું હતું કે જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, બરાબરની પેલી સાઈડ જાય. ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જશે, બરાબરની પેલી સાઈડ જાય. માઇનસ હોય તો સરવાળો થશે અને પ્લસ હોય તો બાદબાકી થશે. સમજણ પડી ગઈ? તો તમારે બંને આ 4 યાદ રાખવાનું છે. સરવાળો હોય તો બાદબાકી થશે, બાદબાકી હશે તો સરવાળો થશે, ગુણાકાર હશે તો ભાગાકાર થશે અને ભાગાકાર હશે તો ગુણાકાર થશે, બરાબરની પેલી સાઈડ જાય તો. હવે આનો આપણે ઉકેલ મેળવીએ. તો 6/3 અહીંયા 3 3 ઉડી જશે, ઉપર 2 આવશે એટલે કે yનો ઉકેલ મળ્યો આપણને 2. તો આપણે લખી શકીએ ઉપર કે xની કિંમત 0 લેતા yની કિંમત આપણને મળી 2. હવે આપણે xની કિંમત કેટલી લઈશું અહીંયા ફરીવાર. તો અહીંયા હવે 1 અને 2 લઈશું નહીં. જે yનો સહગુણક હોય ને એટલા આપણે x જે આપણે પહેલી વાર કિંમત લીધી હોય અને ઉકેલ મળ્યો હોય એમાં આપણે એટલા ઉમેરવાના છે. કેમ કે આપણે અહીંયા 1 અથવા 2 લઈશું ને તો આપણને અપૂર્ણાંકમાં મળશે, પણ આપણે જે જવાબ મેળવવાનો છે એ પૂર્ણાંકમાં મેળવવાનો છે. તો અહીંયા આપણે yનો સહગુણક કેટલો છે તો 3. તો પહેલાં આપણે 0 લીધા હતા તો 0માં આપણે 3 ઉમેરીશું તો કેટલા મળશે, અહીંયા આપણને 3 મળશે. તો આપણે 3 લઈને ચેક કરી લઈએ. તો x + 3y = 6. હવે xની કિંમત આપણે 3 લીધી છે. હવે તમારે દરેક દાખલા માટે આવી રીતે કરવાનું છે કે પહેલી કિંમત જે તમને xનો ઉકેલ મળી જાય, પહેલી જે કિંમત હોય, બીજામાં તમારે બીજી કિંમત એવી લેવાની છે કે yનો સહગુણક હોય એટલા તમારે પહેલી કિંમતો ઉમેરવાના છે. તો તમારે અપૂર્ણાંક નહીં મળે અને પૂર્ણાંક મળશે અને તમારો દાખલો ઇઝી બની જશે. તો સોલ્વ કરીએ હવે આપણે. 3 + 3y = 6. હવે આપણે 3ને પેલી સાઈડ લઈ જઈશું, અહીંયા સરવાળામાં છે તો પેલી બાજુ જશે તો બાદબાકી થશે. તો 3y = 6 - 3. 3y હવે 6માંથી 3 જશે તો 3. હવે અહીંયા 3 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. તો y = 3/3. yનો આન્સર મળ્યો y = 1. આ આપણને આન્સર મળી ગયો કે yની કિંમત 3, xની કિંમત 3 લેતા yની કિંમત આપણને 1 મળી. તો બસ આવું જ આપણે હવે સમીકરણ 2 માટે કરીશું અને એનો ઉકેલ મેળવીશું. તેમાં પણ આપણે બોક્સ બનાવી દઈએ અને પછી આપણે ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણે xy લખી દઈશું અને આપણે બીજા 2 બોક્સ બનાવીશું. તો હવે આપણે xની કિંમત સૌથી પહેલાં આપણે 0 લેવાની છે અને જો પૂર્ણાંક ઉકેલ મળે તો yનો જે સહગુણક હોય એટલી આપણે બીજી રકમ લેવાની છે. એટલે પહેલી વાર તમારે થોડું ધ્યાન રાખવાનું છે શોધતી વખતે. આ બંને દાખલામાં તો આવી જાય છે આ બંને સમીકરણ, પણ આગળનું ઉદાહરણ આવશે એમાં આપણે શોધવું પડશે સૌથી વાર કે પૂર્ણાંક જવાબ ક્યારે આવે છે. તો ચલો આમાં આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીએ અને સૌથી પહેલાં આપણે 0 મૂકીએ, xની કિંમત 0 મૂકીએ તો ઉકેલ કેટલો મળે છે. તો 2x - 3y = 12. તો અહીંયા આપણે xની કિંમત 0 મૂકીશું, -3y = 12. તો અહીંયા 0 થઈ જશે, -3y
બરાબર 12. હવે આપણે અહીંયા -3 ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે, તો આપણે ઉપર પણ માઇનસ થઈ જશે. સરખી તમને લખી દઉં, નીચે જ લખું 12 ભાગ્યા -3. તો અહીંયા જો 3 ચોક 12 થશે 4, પણ અહીંયા માઇનસ છે તો આપણે વાયની કિંમત મળી -4, તો આપણે લખી દઈએ -4. હવે આપણે વાયનો સહગુણક કેટલો છે? -3 છે, તો આપણે અહીંયા +3 અથવા -3 લઈ શકીએ છીએ. તો આપણે ફરીથી અહીંયા +3 લઈશું. જો બંનેમાં એક્સના સહગુણક તો સમાન આવ્યા છે, પણ વાયના થોડા અલગ આવશે. તો આપણે સમાન પણ લઈ શકીએ, અલગ પણ લઈ શકીએ, પણ કોઈ પણ લઈ શકીએ, પણ આપણે અપૂર્ણાંક ના આવવું જોઈએ. અહીંયા તમે 1 2 લેશો તો અપૂર્ણાંક આવી જશે. જો હું તમને આમાં ચેક કરીને બતાવું છું. ધારો કે અહીંયા આપણે એક્સનું કિંમત 1 લઈએ તો પેલી સાઈડ જશે તો માઇનસ થશે, 3y બરાબર 6 - 1, તો 3y બરાબર 5 થશે. તો વાયની કિંમત આપણને 5 ભાગ્યા 3 મળશે. હવે આને તમને ફાવશે નહીં કે આલેખમાં કેવી રીતે દર્શાવવું છે, તો બસ આ તો મેં મારા રફ વર્ક માટે તમને સમજાવ્યું હતું, સમજાવવા માટે કે તમારે વાયનો સહગુણક હોય એટલા તમારે કિંમત ઉમેરી દેવાની છે, જે પહેલી એક્સની કિંમત મળે એમાં, તો તમને ઇઝી રહેશે. તો આપણે 3 મૂકીશું, તો ઉકેલ મેળવીએ. 2x - 3y બરાબર 12. હવે અહીંયા એક્સની કિંમત આપણે 3 મૂકીશું, તો 3 - 3y બરાબર 12. તો 2 ગુણ્યા 3 6 થશે, બાદ બાકી -3y બરાબર 12. હવે આપણે 6ને પેલી સાઈડ લઈ જઈશું, અહીંયા પ્લસમાં છે તો માઇનસ થશે, એટલે કે -3y એમના એમ, અને પેલી સાઈડ 6 જશે એટલે માઇનસ થશે. હવે અહીંયા આપણે -3y એમના એમ, ફરીથી 12માંથી 6 જશે તો 6 વધશે. અહીંયા આપણે -3 ગુણાકારમાં છે તો પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો હવે આપણે ડાયરેક્ટ કરી દઈશું. -3 અહીંયા 3 દુ 6 થશે. વાયની કિંમત મળી આપણને -2, કેમ કે નીચે -3 હતા. મળી ગયો આપણને આન્સર. તો આપણે લખી દઈશું y બરાબર -2. હવે આપણે આને આલેખમાં દર્શાવી અને આપણે ઉકેલ મેળવીશું. તો આલેખમાં દર્શાવી દઈએ. તો સૌથી પહેલાં અહીંયા આપણે રેડ પેનવાળું દર્શાવીશું. તો ચલો દર્શાવીએ. 0 છે એક્સ માટે અને વાય માટે 2 છે. સૌ પ્રથમ જે છે એમાં તો એક્સ માટે 0 તો અહીંયા આવશે, એક્સ માટે 0, અને વાય માટે 2 તો અહીંયા આવશે. તો અહીંયા આપણે દર્શાવી શકીએ. રફ આપણે રિમૂવ કરી દઈએ. બીજા માટે શું છે? સમીકરણ 1 માટે તો એક્સની કિંમત 3 છે અને વાયની કિંમત 1 છે. તો આપણે દર્શાવીએ. એક્સની કિંમત 3 તો અહીંયા આવશે અને વાયની કિંમત 1 તો અહીંયા આવશે. અહીંયા આપણે ડોટ કનેક્ટ કરીએ તો ક્યાં જોડાશે? તો અહીંયા એ બિંદુ દર્શાવે છે. આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ. સાઈડમાં જે રફ વર્ક છે તો દર્શાવી દીધું. આ હતું આપણું સમીકરણ 1ના 2 બિંદુ. હવે આપણે આને લખી દઈએ કે કયા કયા બિંદુ છે. 0 અને 2 અહીંયા આપણે જે દર્શાવ્યું છે એ 0 અને 2 છે, એટલે x બરાબર 0 અને y બરાબર 2 છે. અહીંયા આપણે દર્શાવ્યું છે એ 3 અને 1 છે, એટલે કે x માટે 3 છે અને y માટે 1 છે. હવે આપણે બીજા માટે દર્શાવીશું સમીકરણ 2 માટે. અહીંયા હવે આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીશું. તો અહીંયા x 0 છે સૌપ્રથમ અને yની કિંમત -4 છે. તો xની કિંમત 0 અહીંયા આવશે અને yની કિંમત -4 અહીંયા આવશે, પણ આપણે અહીંયા દર્શાવી દીધું. હવે આપણે રફ વર્ક રિમૂવ કરી દઈએ આ ડોટ. હવે આપણે બીજું શું છે, જે બીજું બિંદુ હતું એ 3, એટલે કે એક્સની કિંમત 3 અને વાયની કિંમત -2 છે. તો આપણે દર્શાવી દઈએ. એક્સની કિંમત અહીંયા 3 છે અને વાયની કિંમત અહીંયા -2 છે. તો આપણે ડોટ કનેક્ટ કરીએ. જ્યાં પણ કનેક્ટ થયા ત્યાં આપણે બિંદુ દર્શાવીશું. તો અહીંયા આપણું બિંદુ આપણે દર્શાવી દઈએ. હવે આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ અને બિંદુને રાખીએ. હવે આપણે બંને બિંદુને જોડીશું. તો આપણે બિંદુને પહેલાં નામ આપી દઈએ. કયા કયા નામ હતા? અહીંયા x બરાબર 0 અને y બરાબર -4, અહીંયા x બરાબર 3 અને y બરાબર -2. હવે આપણે બંને બિંદુને જોડવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે જોડી લઈએ. તો સૌપ્રથમ આપણે જે સમીકરણ 1 હતું એના બિંદુને જોડીશું. અહીંયા આપણે જોડી લઈએ, બિંદુને જોડીએ. હવે આપણે એને થોડું લંબાવવાનો પ્રયત્ન કરીએ. તો રેખાને આપણે લંબાવીશું, સરખી રીતે લંબાવી દઈએ. અહીંયા સુધી આપણે લંબાવીશું, સરખી રીતે લંબાવી દઈએ. જો લંબાવી દીધું છે આપણે.
ડોટ કનેક્ટ કરવા પડશે. થોડું અહીંયા આલેખમાં થોડી મિસ્ટેક થાય તો તમારે થોડું ખેંચીને ઉપર લઈ જવાનું છે. તો દર્શાવી દીધું છે. અહીંયા હવે આપણે જે બીજું બિંદુ છે આપણું બીજા સમીકરણ 2ના બિંદુ છે એને આપણે દર્શાવીશું અને આપણે જોઈન્ટ કરીશું, એટલે આપણે દર્શાવવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે આને પણ થોડું લાંબુ કરી દઈએ, કેમ કે રેખા તો અનંત સુધી હોય છે, તો એને આપણે લાંબુ કરી દઈએ અને નીચે પણ આપણે લાંબુ કરી દઈએ. તો આ ક્યાં જોઈન્ટ થાય છે? તો અહીંયા થોડું આલેખમાં સરખી રીતે આવતું નહોતું, પણ અહીંયા 6 છે ત્યાં જોઈન્ટ થાય છે. તો આપણો ઉકેલ કયો મળ્યો? ઉકેલ બરાબર મળ્યું x પર 6 અને y પર 0 મળ્યા. તો આપણે લખી શકીએ કે ઉકેલ બરાબર x y બરાબર 6 અને 0. તમે પણ આવી રીતે એક્ઝામમાં ડોટ કરશો એટલે સરને ખબર પડી જશે કે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, સ્ટુડન્ટે મહેનત કરી છે. થોડું આગા પાછળ થશે તો ચાલશે, આગળ પાછળ થાય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી. તો હવે જો એનું છેદે છે એક જ જગ્યાએ છેદે છે, તો આને આપણે છેદતી રેખાઓ કહી શકીએ, એટલે કે બંને ભાઈઓ લડે છે. લડે છે તો કેટલા ઉકેલ મળશે? એક ઉકેલ મળશે. તો આપણે લખી શકીએ કે અનન્ય ઉકેલ મળે, એટલે કે માત્ર એક જ ઉકેલ મળે. આ તમારે લખવું, પ્રશ્નમાં પૂછ્યું નથી પણ આપણે લખી દઈએ. પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે કે સુસંગત છે કે નહીં એ આપણને પૂછ્યું હતું. તો આપણે જો છેદતી રેખાઓ છે, એક ઉકેલ મળે છે, તો હવે આપણે ઉકેલ મળે છે તો આપણે લખી શકીએ કે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે છે તેથી તે સુસંગત છે. લખી દઈએ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે છે તેથી સુસંગત છે. તો બસ અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે. આપણે સૌપ્રથમ MCQ માટે સમજાવ્યું, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો માટે, જેમાં સુસંગત આપણને મળી ગયું હતું, છતાં પણ આપણે આખો પ્રશ્ન સોલ્વ કર્યો, કેમ કે આપણને પ્રશ્નમાં અહીંયા પૂછ્યું હતું કે આલેખની મદદથી આપણે શોધો. તો આપણે સૌથી પહેલાં એના બિંદુ શોધ્યા થિયરિટિકલ, પછી આલેખમાં દર્શાવ્યું, તેનો ઉકેલ મળ્યો અને આપણને જવાબ મળી ગયો. હવે આપણે ઉદાહરણ 2 તરફ આગળ વધીએ છીએ કે ઉદાહરણ 2ની આપણે રકમ વાંચીશું અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં ચલો આપણે રકમ વાંચી લઈએ. તો ઉદાહરણ 2માં આપણને કીધું છે આલેખની રીતથી નીચેના સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી, અનન્ય ઉકેલ છે, એટલે કે એક ઉકેલ છે અથવા અનંત ઉકેલ છે તે આપણે નક્કી કરો. એટલે અહીંયા સિમ્પલ ભાષામાં એવું પૂછ્યું છે કે કઈ રેખા છે, છેદતી રેખા છે, સમાંતર રેખા છે કે સંપાતી રેખા છે, કેટલા ઉકેલ મળે છે અથવા ઉકેલ મળતો નથી, એ આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને 2 સમીકરણ આપેલા છે. તો સૌપ્રથમ સમીકરણને આપણે સમીકરણ 1 કહીશું. એમાં 5x - 8y + 1 = 0 આપેલું છે. બીજું સમીકરણ છે જેને આપણે સમીકરણ 2 કહીશું. એમાં 3x - 24/5y + 3/5 = 0 આપેલા છે. તો આ બંનેનો આપણે આલેખની રીતથી ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલાં આપણે MCQની રીતનો ઉપયોગ કરીશું કે MCQમાં આ પ્રશ્ન પૂછે તો તમારે કેવી રીતે સોલ્વ કરવાનો છે. તો આપણે ચલો MCQ માટે પહેલાં સોલ્વ કરીએ. અહીંયા લખી દઈએ કે MCQs માટે લખી દીધું. હવે તમારે A1/A2, B1/B2 અને C1/C2 જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ A1/A2, આપણે ઉપર જ લખી દઈએ A1/A2. તો અહીંયા A1 કેટલા આપેલા છે? 5 આપેલા છે. જો xનો સહગુણક A1 અને A2 આપણે xનો સહગુણક બીજા સમીકરણમાં 3 છે. તો પહેલા સમીકરણમાં xનો સહગુણક 5, બીજા સમીકરણમાં 3. હવે આપણે અહીંયા B1/B2 શોધીશું. તો yનો સહગુણક પહેલા સમીકરણમાં 8 છે અને બીજા સમીકરણમાં 24/5 છે. તો આપણે લખી દઈએ 8 અને નીચે 24/5 છે. હવે જે આખું પદ છે આને આપણે ઉપર લઈ જઈશું તો ઉલટું થઈ જશે, કેમ કે ગુણાકારમાં જશે, ઉપર જશે. તો જો હું તમને બતાવું છું, અહીંયા 8 અને હવે આને આપણે ઉપર લઈ ગયા તો 5/24 થશે. આ ઉલટું થઈ ગયું, સમજણ પડી ગઈ? તો અહીંયા હવે કંઈ ઉડે છે તો ઉડતું હશે તો આપણે જોઈ લઈશું. તો જો 8 × 24 થાય તો અહીંયા નીચે 3 વચ્ચે આપણો આન્સર આવશે 5/3. હવે આપણે C1/C2 કરીશું. અહીંયા નીચે લખી દઈએ C1/C2 અને તેનો આપણે ઉકેલ મેળવીશું.
તો આપણે ઉપર જોઈ લઈએ કે કયા સહગુણક છે જે અચળ પદ હતું એના. તો સૌપ્રથમ જે સમીકરણ છે એમાં અચળ પદ એટલે કે એક જ છે, તો આપણે C1 બરાબર 1 લઈશું. જે અચળ પદ હોય, કેમ કે અચળ પદનો કોઈ સહગુણક હોય નહીં, ચલ હોય એનો સહગુણક હોય. અચળ પદ તો અચળ, જેનો ચલ નથી એ પદ. પછી બીજું અચળ પદ છે સમીકરણ 2માં 3/5, તો આપણે લખી દઈએ અહીંયા 3/5. હવે મેં તમને ઉપર શીખવાડ્યું છે એ તમારે યાદ રાખવાનું છે. ગણિત તમારે ગોખવાનું નથી, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ગણિત સાવ સિમ્પલ છે, પણ તમે સમજી અને પ્રેક્ટિસ કરશો ત્યારે. તો હવે નીચેના પદને આપણે ઉપર લઈ જઈશું તો ગુણાકારમાં જશે, તો એ ઉલટું થઈ જશે. જે 3/5 છે એ 5/3 થઈ જશે અને આપણે ફાઇનલ આન્સર આપણો 5/3 આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો A1/A2 એ પણ 5/3 આવ્યું, B1/B2 એ પણ 5/3 આવ્યું અને C1/C2 એ પણ 5/3 આવ્યું. તો ત્રણેય સમાન છે. તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. આ સમાન છે. સમાન ક્યારે હોય કે ત્રણેય ભાઈઓ વચ્ચે સારો સંબંધ હશે, એટલે કે બે ભાઈઓ વચ્ચે સારો સંબંધ હશે ત્યારે. સારો સંબંધ હશે તો એ સાથે રહેશે, એટલે કે સંપાતી રેખાઓ. મેં તમને સ્ટોરી કીધી હતી, સંપાતી રેખાઓ. અને સંપાતી રેખાઓ હશે એટલે કે બંને ભાઈઓ સાથે હશે તો વધારે મહેનત કરશે તો અનંત પૈસા કમાશે, ગણી શકાય નહીં એટલા. તો કેટલા ઉકેલ મળશે અહીંયા? અનંત ઉકેલ મળશે, અનંત ઉકેલ મળે. આ આપણે MCQ માટે શીખવાડ્યું છે. થિયરી માટે આલેખની રીત જે આપણને પૂછ્યું છે એ આપણે હવે શોધીએ છીએ. પણ આપણને પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે કેટલા ઉકેલ મળશે? એક પણ ઉકેલ મળશે નહીં, અનન્ય ઉકેલ મળશે અથવા અનંત ઉકેલ મળશે. તો આનો જવાબ છે અનંત ઉકેલ મળશે. પણ આ MCQ માટે છે, કેમ કે પ્રશ્નમાં આપણને અહીંયા પૂછ્યું છે કે આલેખની રીતથી આપણે નીચેના સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો હવે આપણે આલેખની રીતથી ઉકેલ મેળવીએ. આપણે MCQ માટે શોધ્યું હતું, આને આપણે બોક્સમાં મૂકી દઈએ તો તમને સમજણ પડે કે આ MCQ માટે છે માત્ર. જે થિયરીમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે એના માટે છે નહીં. તો આપણે એને સરખી રીતે બોક્સમાં મૂકી દઈએ, દર્શાવીને સરખી રીતે દર્શાવીએ. આપણે અહીંયા બોક્સમાં મુકાઈ ગયું છે. હવે બસ, તો આપણો જે MCQ માટેનું હતું એ આપણું બોક્સમાં મુકાઈ ગયું છે. હવે આપણે આલેખ માટે ઉકેલ મેળવીએ. તો સૌથી પહેલાં આપણે બંને સમીકરણો લખીશું અહીંયા પેનથી. તો અહીંયા આપણે આ પેનનો ઉપયોગ કરીએ. આપણું સમીકરણ 1 શું હતું કે 5x - 8y + 1 બરાબર 0. તો લખી દઈએ 5x - 8y + 1 બરાબર 0. હવે આપણું સમીકરણ બીજું કયું હતું? 3x - 24/5y + 3/5. તો આપણે લખી દઈએ 3x - 24/5y + 3/5 બરાબર 0. હવે આપણે જે સમીકરણ આપણે નામ આપી દઈએ કે આને આપણે સમીકરણ 1 કહીશું અને આને આપણે સમીકરણ 2 કહીશું. પણ સમીકરણ 2માં કેટલાક પદ છે, આ વાયવાળું પદ છે, પછી અચળ પદ છે, એ અપૂર્ણાંકમાં છે. તો આપણે સૌથી પહેલાં એને પૂર્ણાંકમાં ફેરવીશું અને પછી આપણે ઉકેલ મેળવીશું. તો આપણે પૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો આપણે સૌથી પહેલાં લખી દઈએ જે સમીકરણ 2 છે 3x - 24/5y + 3/5 બરાબર 0. હવે જો 24/5 એમાં પણ નીચે 5 છે, અચળ પદમાં પણ નીચે 5 છે, પણ જે x વાળું પદ છે એમાં નીચે 5 નથી. તો આપણે 5 લાવવા પડશે સૌથી પહેલાં. તો ઉપર નીચે આપણે 5 વડે ગુણીશું. હવે ઉપર નીચે 5 કેમ ગુણ્યા? તો આપણું પદ સમાન રહે. જો ઉપર નીચે 5 વડે ગુણો તો 1 વડે ગુણ્યા કહેવાય. કોઈપણ સંખ્યાને 1 વડે ગુણો તો એની એ જ રહે. આપણે કોઈ પદ ચેન્જ કરવાનો નથી, એટલે આમાં આપણે કોઈ ચેન્જ કર્યો કહેવાય નહીં. સમજણ પડી ગઈ? તો હવે આપણે આગળ એનો ઉકેલ મેળવીએ. તો આપણે 5 વડે ગુણ્યા તો અહીંયા આપણા 15x થશે, ઉપર -24y અને +3. હવે નીચે દરેક જગ્યાએ 5 છે તો આપણે કોમન લઈ લઈશું, 5 કોમન અને બરાબર 0. હવે આ નીચે 5 ભાગાકારમાં છે તો ઉપર ગુણાકારમાં જશે, તો 0 × 5 0 થશે. તો આપણું નવું પદ કયું થશે? 15x - 24y + 3 બરાબર 0. આ થઈ ગયું. હવે આપણે આ 5 હતા એને આપણે ગુણાકારમાં લઈ ગયા ઉપર, તો
તો 0 ગુણ્યા 5 0 થઈ ગયા. હવે આમાં હજુ કંઈ કોમન નીકળે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તમે આ પદ લખશો તો પણ ચાલશે, પણ આપણે હજુ ઇઝી કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જો 15ના આપણે અવયવ પાડીએ તો અવિભાજ્ય અવયવ પડશે. તો 15ના અવયવ 5 ગુણ્યા 3. 24ના અવયવ પહેલાં તો 8 તરી 24 થશે, પણ 8ના અવયવ આપણે પાડીશું કે અવિભાજ્ય અવયવ પડે. તો 8ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3. તો આપણા અવિભાજ્ય અવયવ 24ના પણ પડી ગયા. હવે 3ના અવયવ 3 ગુણ્યા 1. તો આમાં હવે કોમન શું છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ અહીંયા 5 ખાલી પહેલામાં જ છે, એક સાથે, બીજે ક્યાંય 5 છે નહીં. આપણે 3 જોઈએ તો પહેલામાં પણ 3 છે, બીજે વાયવાળામાં પણ 3 છે અને અચળ પદમાં પણ 3 છે. પછી 2 ખાલી વાયવાળા પદમાં જ છે, બીજે ક્યાંય નથી, અને 1 તો કોમન હોય જ છે. તો આપણે 3 અહીંયા કોમન નીકળશે. તો આપણે 3ને કોમન નીકાળીશું. તો નીકાળી દઈએ આપણે. તો 3 અને આપણે સમીકરણ લખીશું. તો અહીંયા કેટલા વધ્યા? 5x. 3ને કોમન નીકળ્યા. અહીંયા જો અહીંયાથી પણ 3 નીકળ્યા વાયવાળા પદમાં. તો કેટલા વધ્યા? 8y વધ્યા. 8y અને પહેલામાં 3 કોમન નીકળ્યા તો અચળ પદમાં 1 વધ્યો, તો +1 બરાબર 0. હવે આ 3 અહીંયા ગુણાકારમાં છે, પેલી સાઈડ ભાગાકારમાં જશે. તો 0 ભાગ્યા 3 0 જ થશે. તો આપણું નવું પદ કયું મળશે આપણને? 5x - 8y + 1. હવે આને આપણે સમીકરણ 2 નામ આપીએ, કેમ કે આપણું આનું એ જ સમીકરણ છે, ખાલી આમાંથી આપણે અપૂર્ણાંકમાંથી પૂર્ણાંકમાં ફેરવ્યા છે. પણ તમે અહીંયા જોઈ શકો છો જે આપણું સમીકરણ 2 મળ્યું એ કયું મળ્યું? 5x - 8y + 1 બરાબર 0. હવે આપણું પહેલું સમીકરણ જુઓ તો સમાન જ છે, 5x - 8y + 1 બરાબર 0. કેમ કે આ સંપાતી રેખાઓ મળશે અને અનંત ઉકેલ મળશે, એટલે સમાન સમીકરણ મળશે. ખાલી એના ગુણા કરીને આપેલા હોય છે. તો આમાં આપણે અહીંયા લખી શકીએ નીચે કે સમાન સમીકરણ છે. લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 સમાન હોવાથી સમાન ઉકેલ મળશે. એટલે કે જો બંને પદ સમાન છે એટલે ઉકેલ પણ એનો સમાન મળશે. તો આપણે એક જ પદમાં એનો ઉકેલ મેળવીશું. આપણે બંને અલગ અલગ પદ કરીશું નહીં. તો ચલો હવે આપણે એનો ઉકેલ મેળવીએ. તો અહીંયા આપણે લખી દઈએ કે 5x - 8y + 1 બરાબર 0. હવે આપણે આ એકને પેલી સાઈડ લઈ જઈશું, કેમ કે દરેક આપણે ઉકેલ મેળવીશું ત્યારે પેલી સાઈડ નહીં લઈ જઈએ, એટલે આપણે પેલી સાઈડ લઈ જઈએ. તો 5x - 8y બરાબર -1 આવી રીતે લખી શકીએ. તો હવે એના માટે આપણે બોક્સ બનાવીશું અને એનો ઉકેલ મેળવીશું. તો ચલો અહીંયા આપણે બોક્સ બનાવી દઈએ સરખી રીતે. આપણે જે બોક્સ જોઈએ છે એ, અને પછી ઉકેલ મેળવીએ. હવે આપણે xy દર્શાવીશું અને xની એવી કિંમત લઈશું કે yની કિંમત અપૂર્ણાંક ના મળે. તો ચલો આપણે ચેક કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે 0થી શરૂઆત કરીએ છીએ. તો 5x આપણું સમીકરણ એક જ છે, કેમ કે બંને સમીકરણો સમાન છે. તો 5x - 8y બરાબર -1. તો અહીંયા આપણે xની કિંમત 0 લઈશું. તો 0 - 8y બરાબર -1. તો અહીંયા આપણું સમીકરણ 0 થઈ ગયું અને અહીંયા -8y બરાબર -1. તો અહીંયા આપણે લખી શકીએ કે -8y બરાબર -1. માઇનસ માઇનસ ઉડી ગયા. હવે 8 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકાર થશે 1/8. તો આપણે yની કિંમત અપૂર્ણાંક લેવાની નથી. તો આ આપણે લેવાનું નથી, આને આપણે ચોકડી મારી દઈશું. હવે આપણે xની કિંમત 1 લઈએ. તો xની કિંમત આપણે 1 લઈશું. સમીકરણને મૂકી દઈએ. 5x - 8y બરાબર -1. તો xની કિંમત આપણે 1 લઈએ, xની જગ્યાએ 1 મૂકી દઈએ. -8y બરાબર -1. તો 5 × 1 5 થશે. -8y બરાબર -1. હવે આપણે 5ને પેલી સાઈડ લઈ જઈશું, એટલે કે બરાબરની પેલી સાઈડ. તો માઇનસ થશે કેમ કે અહીંયા પ્લસમાં છે. તો -8y -1 -5. તો અહીંયા -8y એમના એમ, પેલી સાઈડ -6 થશે. હવે આપણે માઇનસ માઇનસ પ્લસ કરી દઈશું અને 8 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે. 100/8 થશે. તો આપણે એનું સાદુરૂપ મેળવીએ તો 3/4 થશે. તો હજુ પણ અપૂર્ણાંક સંખ્યા આવી છે, તેથી આ પણ કેન્સલ થઈ જશે. હવે આપણે xની કિંમત 2 લઈશું. આપણે 0થી શરૂઆત કરવાની છે અને આ વર્ગ
આ વર્ક તમારે રફ વર્કમાં કરવાનો છે, તમારે એક્ઝામમાં આ પેપરમાં લખવાનું નથી, તમારે પાછળ રફ વર્કમાં લખવાનું છે. ડાયરેક્ટ તમારે જે જવાબ જે ઉકેલ મળતો હોય એનું જ તમારે પેપરમાં લખવાનું છે. એ હું તમને બતાવું છું તમારે કેવી રીતે લખવાનું છે. તો હવે 5x - 8y જે આપણું સમીકરણ હતું -1. હવે આપણે એક્સની કિંમત 2 લઈશું. તો 5 અહીંયા એક્સની કિંમત 2 -8y બરાબર 1. હવે કેટલાક સર તમને કેવી રીતે ભણાવતા હશે કે ડાયરેક્ટ એક્સની કિંમત જે ઉકેલ મળતો હશે એ જ લખી દેતા હશે, પણ તમને એક્ઝામમાં કેવી રીતે ખબર પડશે કે એક્સની કિંમત કેટલી લઈશું તો આપણને અપૂર્ણાંક મળશે કે પૂર્ણાંક મળશે. તો હું સંપૂર્ણ ડિટેલમાં સમજાવીશ, તો તમે શાંતિથી લેક્ચર જોતા રહો. તો અહીંયા 5 × 2 10 થશે, -8y અને -1. અહીંયા હવે -8y 10 પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે કે -1 અને -10. તો -8y બરાબર -11, માઇનસ પ્લસ થશે. અને હવે 8 અહીંયા ગુણાકારમાં છે, પેલી સાઈડ જશે તો ભાગાકારમાં થશે, તો 11/8 આવશે. તો હજુ પણ આપણને અપૂર્ણાંક સંખ્યા મળી છે, તો આ પણ આપણો ઉકેલ બનશે નહીં. હવે આપણે એક્સની કિંમત 3 લઈએ અને ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. તો 5x આપણું જે સમીકરણ છે કયું છે? 5x - 8y બરાબર -1. આપણે ગણિતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે, એટલે આપણે દાખલો ગોખીશું નહીં. તમારે વધારે મહેનત નહીં લાગે, તમને કોઈ પણ રકમ આપે તમે સોલ્વ કરી શકશો, ખાલી તમે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોયો હશે તો. એટલે આપણું ચેપ્ટર પણ ઇઝી થઈ જાય. તો હવે આપણે એક્સની કિંમત 3 લેવાની છે, તો આપણે મૂકી દઈએ. તો 5xની જગ્યાએ 3 -8y બરાબર -1. તો અહીંયા 15 - 8y કેમ કે 5 તરી 15 થશે અને અહીંયા -1. હવે 15 પેલી સાઈડ જશે તો માઇનસમાં જશે, તો -8y -1 અને -15. આપણે ઉકેલ મેળવીએ નીચે, તો -8y અહીંયા -1 અને -15 તો -16 થશે. અહીંયા માઇનસ પ્લસ થશે. હવે અહીંયા 8 ગુણાકારમાં છે તો પેલી સાઈડ જશે તો ભાગાકાર થશે, તો 16/8. તો અહીંયા આપણને 8 દુ 16 થાય, તો આપણને ઉકેલ મળી ગયો 2. તો આ પૂર્ણાંક છે, તો આપણે લખી શકીએ કે આપણને ક્યારે ઉકેલ મળ્યો કે એક્સની કિંમત 3 લીધી ત્યારે વાયની કિંમત આપણને 2 મળી. તો અહીંયા આપણે લખી શકીએ કે એક્સની કિંમત 3 મળી ત્યારે વાયની કિંમત 2 મળી. હવે બીજું તમારે બહુ ઇઝી છે, કેમ કે બીજું તમારે કેવી રીતે કઈ એક્સની કિંમત લેવાની છે કે જે વાયનો સહગુણક હોય. અહીંયા વાયનો સહગુણક 8 છે ને, નીચે તમે જોઈ શકો છો વાયનો સહગુણક 8 છે. તો આપણે જે પહેલી કિંમત દીધી એક્સની જે પૂર્ણાંક ઉકેલ મળ્યો હોય એમાં આપણે જે વાયનો સહગુણક હોય એ ઉમેરી દેવાના છે, એટલે કે 3માં આપણે 8 ઉમેરીશું, તો અહીંયા આપણે 11 લઈશું. તમે 11થી ચેક કરશો તમે પૂર્ણાંક મળશે. હવે આપણું જે રફ વર્ક હતું એને હું અહીંયા રિમૂવ કરી દઉં છું, કેમ કે આ PDF આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકીએ છીએ ધ મેથ્સ ગુરુ નામનું. તો આપણે ત્યાં વિદ્યાર્થી જ્યારે બીજી વાર વાંચે તો એને કન્ફ્યુઝન ના રહે આ શું લખેલું છે. તો આપણે રફ વર્કને રિમૂવ કરી દઈએ અને જે આપણું મેઇન વર્ક છે એને ઉપર લાવી દઈએ અને તમને બતાવું છું કે તમારી એક્ઝામમાં કેવી રીતે લખવાનું છે. તો આને આપણે ઉપર લાવી દઈએ. તો ચલો આને આપણે ઉપર લઈ જઈએ, સરખી રીતે લખી દઈએ, અહીંયા આપણે મૂકી દઈએ. અહીંયા આપણો ઉકેલ મળી ગયો કે એક્સની કિંમત આપણે 3 લીધી તો વાયની કિંમત 2 મળી. હવે આપણે બીજી વાર એક્સની કિંમત 11 લઈશું. તો લઈએ તો આપણું સમીકરણ શું છે? 5x - 8y બરાબર -1. તમારે પહેલી વાર જ મહેનત લાગશે. બીજું જે તમારે એક્સની કિંમત લેવાની છે એ ડાયરેક્ટ તમને વાયના સહગુણકના આધારે મળી જશે. તો અહીંયા આપણે એક્સની કિંમત 11 મૂકીશું, એક્સની જગ્યાએ 11 -8y બરાબર -1. તો અહીંયા 5 × 11 એટલે કે 11 × 5 = 55 થશે. આપણે મૂકી દઈએ 55 -8y બરાબર -1. -8y 55 પેલી સાઈડ જશે તો માઇનસ થશે, એટલે કે -1 - 55. હવે -55માં -1 ઉમેરીશું તો -56 થશે. -8y બરાબર -56. અહીંયા માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા 8 ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો 56/8. તો તમે 8નો ઘડિયો આવડતો હોય તો 8 × 56 થાય. તો આપણો ઉકેલ મળ્યો આપણને 7. તો અહીંયા લખી શકીએ કે જ્યારે આપણે એક્સની કિંમત 8 લીધી તો વાયની કિંમત આપણને 7 મળી. હવે આપણે આલેખમાં દર્શાવી દઈએ અને પછી આપણે ઉકેલ મેળવીએ. તો આલેખ આપણો ક્યાં ગયો? આલેખ નીચે જતો રહ્યો છે. આલેખ નીચે જતો રહ્યો હતો એટલે વિડીયો કટ કર્યો હતો. અહીંયા હવે આપણે વિડીયો ફરીથી રીજોઈન કરીએ છીએ અને આ વિડીયો સાથે જ મળશે. તો આપણે ચાલુ કરીએ. આલેખ પર આપણે નિરૂપણ કરીએ. તો એક્સની કિંમત 3 છે ત્યારે વાયની કિંમત 2 છે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે એક્સની કિંમત આપણે ઝૂમ કરીને દર્શાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક્સની કિંમત 3 છે
આ પોઈન્ટ પર અને વાયની કિંમત 2 છે. તો અહીંયા આપણે ડોટ કનેક્ટ કરીશું તો અહીંયા આપણું કનેક્ટ થશે. તો આ આપણું સમીકરણ દર્શાવે છે. આપણે સાઈડના રફ વર્ડને રિમૂવ કરી દઈએ. હવે આપણે બીજું આપણને શું પૂછ્યું છે આપણે જોઈ લઈએ. સાઈઝ નાની કરી લઈએ અને આપણે જોઈ લઈએ કે એક્સની કિંમત 11 હોય ત્યારે વાયની કિંમત 7 હોય. તો અહીંયા આપણે દર્શાવીએ એક્સની કિંમત 11, તો અહીંયા એક્સ 11 છે. આ પોઈન્ટ પર આપણો એક્સ 11 છે અને વાયની કિંમત 7 છે. તો અહીંયા આપણું 7 છે. તો અહીંયા આપણે ડોટ કનેક્ટ કરીશું બંનેના અને જ્યાં પણ કનેક્ટ થશે ત્યાં આપણું બિંદુ દર્શાવ છે. તો અહીંયા કનેક્ટ કરે છે તો અહીંયા આપણે દર્શાવી દઈએ અને સાઈડના રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. તો આપણા 2 બિંદુ મળી ગયા. હવે આપણે 2 બિંદુને જોઈન્ટ કરીશું અને બંને સંપાતી રેખાઓ છે કેમ કે બંનેના સમીકરણ સમાન છે એટલે ઉકેલ પણ સમાન મળે છે. તો ચલો આપણે જોઈન કરી લઈએ. બંને ઉકેલને આપણે જોઈન કરી લઈએ સરખી રીતે. હવે આપણે એને થોડું લાંબુ દર્શાવી દઈએ, લાઈનને લાંબી કરી દઈએ કેમ કે રેખાઓ તો અનંત સુધી હોય છે. તો બસ આ જ હતી આપણી રેખા. આને આપણે આલેખ પર દર્શાવી દીધું છે અને આનો કોઈ એક ઉકેલ ના હોય, અનંત ઉકેલ હોય. જ્યાં પણ છે અહીંયા પણ ઉકેલ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, એટલે અનંત ઉકેલ છે. તો સમજણ પડી ગઈ. અહીંયા હવે આપણે લખી શકીએ કે આપણે નાનું કરી દઈએ અને હવે આપણે એનો ઉકેલ લખી દઈએ કે સંપાતી રેખાઓ છે, સંપાતી રેખાઓ અને અનંત ઉકેલ મળશે, અનંત ઉકેલ મળશે. આપણને પ્રશ્નમાં શું પૂછ્યું હતું એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણને પ્રશ્નમાં પૂછ્યું હતું ઉદાહરણ 2માં કે કેટલા ઉકેલ મળે છે. તો અહીંયા આપણને અનંત ઉકેલ મળશે. આપણે MCQની રીતથી પણ શોધ્યું હતું અને થિયરીમાં આપણે ડિટેલમાં સમજાવ્યું છે. હજુ પણ સમજણ ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો છો, હું તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. તો આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ 3 તરફ આગળ વધીએ. ઉદાહરણ 3ની રકમ વાંચીએ અને પછી તેનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણ 3માં શું કીધું છે આપણે રેડ પેનથી વાંચી લઈએ કે ચંપા સેલમાં કેટલાક પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. એટલે કે મોલમાં અથવા સેલમાં જાય છે ત્યારે પેન્ટ અને સ્કર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેના મિત્રએ પૂછ્યું કે દરેકની કેટલી સંખ્યામાં ખરીદી કરી, એટલે કે કેટલા પેન્ટ લીધા અને કેટલા સ્કર્ટ લીધા, ત્યારે તેણે જવાબ આપ્યો કે પેન્ટની સંખ્યા છે એનાથી 2 ગણામાંથી 2 ઓછી સંખ્યા સ્કર્ટની લીધી. તો અહીંયા આપણે સમીકરણ બનાવવાના છે, હું તમને બનાવતા શીખવાડું છું. તો અહીંયા આપણે લખી દઈએ કે એને પેન્ટ અને સ્કર્ટ માત્ર 2 જ સંખ્યા ખરીદી છે. તો આપણે લખી દઈએ, ધારીશું કે ધારો કે ચંપાએ ખરીદેલા પેન્ટની સંખ્યા x છે અને ચંપાએ ખરીદેલા સ્કર્ટની સંખ્યા y છે. આપણે હવે અહીંયા સમીકરણ આપેલા નથી, સમીકરણ બનાવવાના છે. તો પહેલાંને જવાબ શું આપ્યો કે જે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સ્કર્ટની સંખ્યા છે. તો અહીંયા આપણે સ્કર્ટની સંખ્યા એટલી છે. તો આપણે લખી શકીએ સ્કર્ટની સંખ્યા y બરાબર પેન્ટના 2 ગણામાંથી 2 ઓછા. જો મળી ગયું કે પેન્ટની કિંમત કેટલી છે x છે, તો પેન્ટના 2 ગણા એટલે કે 2x - 2. બીજું આગળ શું કીધું છે, પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યા સ્કર્ટ ખરીદ્યા છે. એટલે બીજું સમીકરણ એવું છે કે y બરાબર સ્કર્ટની પેન્ટના 4 ગણામાંથી 4 ઓછા છે. આ એને કીધું છે. તો હવે ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા હશે તે શોધવા તેના મિત્રોની મદદ કરો. તો ચલો આપણે બંને સમીકરણનો હવે ઉકેલ મેળવવાનો છે. તો આપણે સમીકરણ 1 અને 2 નામ આપી દઈએ. આને આપણે સમીકરણ 1 નામ આપીશું, આને આપણે સમીકરણ 2 નામ આપીશું. તો સૌથી પહેલાં આપણે MCQની રીતથી ઉકેલ મેળવીશું. એટલે કે આપણે પ્રશ્નમાં જો કોઈ પૂછવું ના હોય કે અહીંયા જો આપણને પૂછવું નહોતું કે કઈ રીત શોધવાની, આલેખની રીત, આદેશની રીત કે લોપની રીત, પણ તમારી બુકમાં આમાં આલેખની રીતનો ઉપયોગ કર્યો છે. કેવી રીતે? કેમ કે તમારી બુકમાં સૌથી પહેલાં આલેખની રીત આપી છે, પછી 3 ઉદાહરણ આપ્યા છે, પછી સ્વાધ્યાય 3.1 આપ્યું છે, પછી આદેશની રીત સમજાવી છે, પછી ઉદાહરણ આપ્યા છે જે 2-3, પછી 3.2 આપ્યું છે, પછી લોપની રીત સમજાવી છે અને પછી ઉદાહરણ અને પછી 3.3 સમજાવ્યું છે. તો હજુ સુધી બુકમાં એવું દર્શાવે છે કે
બીજી પાછળની આદેશની રીત અને લોપની રીત શીખવાડી નથી, પણ મેં તમને ઇન્ટ્રોડક્શનમાં લેક્ચરમાં શીખવાડી છે. તો જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય અને ના કીધું હોય કે તમે આલેખની રીતનો ઉપયોગ કરો અથવા આદેશની રીતનો ઉપયોગ કરો, તો તમારે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. તો કેવી રીતે કરવાનો છે એ હું તમને સમજાવું છું. તો અહીંયા આપણે લખી દઈએ કે જ્યારે પ્રશ્નમાં કોઈ રીત આપેલી ના હોય અને આપણે ઉકેલ મેળવવાનો હોય, તો લખી દઈએ જ્યારે પ્રશ્નમાં કઈ રીતથી ઉકેલ મેળવવાનો છે તે આપેલ ના હોય ત્યારે આપણે સૌથી પહેલાં લોપની રીતનો ઉપયોગ કરવાનો છે, પછી આદેશની રીતનો અને પછી છેલ્લે તમને આલેખની રીતનો જ્યારે આલેખ આપેલો હોય ત્યારે તમારે ઉપયોગ કરવાનો છે. તો આપણે લોપની રીતથી હવે આન્સર મેળવીશું. તો આપણે જો અહીંયા ઉપર 4x છે, એટલે કે નીચેલા સમીકરણ છે એમાં 4x છે અને પહેલું સમીકરણ છે એમાં 2x છે. તો 4xમાંથી આપણે 2xને બાદ કરીશું. તો સૌથી પહેલાં આપણે બીજું સમીકરણ લખીશું, એટલે કે y બરાબર 4x માઇનસ 4. આ આપણું સમીકરણ 2 છે, પણ એને આપણે પહેલાં લખીશું. પછી આપણું સમીકરણ 1 શું હતું? y બરાબર 2x માઇનસ 2. હવે આમાં આપણે લોપ કરવાનો છે. લોપની રીતમાં આપણે સિમ્પલ શું હોય? લોપ કરવાનો હોય છે. તો અહીંયા હવે આપણે લોપ કરીશું. તો કેવી રીતે લોપ કરીશું? જો સરવાળાથી ઉડતું હોય તો સરવાળાથી ઉડાડીશું અને બાદબાકીથી ઉડતું હોય તો બાદબાકીથી ઉડાડીશું. તો અહીંયા આપણે બાદબાકી કરીશું, કેમ કે વાયનો લોપ થશે. વાયમાંથી વાય જશે તો 0 જ વધશે. તો આપણે લોપ કરી દઈએ. તો વાયનો લોપ થયો તો અહીંયા 0. અહીંયા જો 4xમાંથી 2x જશે તો 2x વધશે. પણ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ માઇનસ છે. અહીંયા આપણે હું બીજી પેનનો ઉપયોગ કરું એટલે તમને દેખાય કે આ માઇનસ છે. તો જો અહીંયા પણ માઇનસ છે અને અહીંયા પણ માઇનસ છે. તો માઇનસ માઇનસ પ્લસ 2 થશે, એટલે કે ઉપર -4 છે અને નીચે +2 છે. તો -2 વધશે, એટલે કે મોટામાંથી નાનું બાદ થાય પણ નિશાની મોટાની હોય. સમજણ પડી ગઈ? એટલે કે -2 વધશે. તો આપણું ઉકેલ મળી ગયો. હવે આપણે આના આધારે xની કિંમત શોધી લઈશું. એટલે કે જો આ 2ને પેલી સાઈડ લઈ જઈશું તો પ્લસ થશે, એટલે કે 2x બરાબર 2. તો xની કિંમત મળી આપણને અહીંયા 1. હવે આપણે xની કિંમત જે 1 મળી એને આપણે સમીકરણ ગમે તે કોઈ સમીકરણમાં મૂકીશું. તો આપણે અહીંયા લખી શકીએ કે xની કિંમતને સમીકરણ 1માં મૂકતા. હવે આપણે સમીકરણ 1માં xની કિંમતને મૂકીએ. તો સમીકરણ 1 શું છે? અહીંયા આપણે y બરાબર 2x માઇનસ 2. તો અહીંયા આપણે xની કિંમત મૂકીએ. xની કિંમત કેટલી છે? અહીંયા 1 આપણને મળી અને -2. તો yની કિંમત આપણને મળી y બરાબર 2માંથી 2 જશે તો 0 મળી. તો અહીંયા આનો આપણે ઉકેલ કેવી રીતે લખી શકીએ? અલગ પેનથી આપણે ઉકેલ લખીશું. તો ઉકેલ બરાબર ઉકેલ xy બરાબર xની કિંમત કેટલી મળી? 1 મળી અને yની કિંમત 0 મળી. તો આ સિમ્પલ હતી આપણી લોપની રીત. પણ આપણે બુકમાં આલેખની રીત આપેલી છે, તો આલેખની રીતથી પણ આપણે દાખલો ગણીશું. પણ જ્યારે પણ પ્રશ્નમાં કોઈ કીધું ના હોય કે આ રીતથી દાખલો ગણો, તો તમારે લોપની રીતનો ઉપયોગ કરવાનો છે. કેમ કે સિમ્પલ છે અને શોર્ટમાં દાખલો પટી જશે, એટલે કે પૂરો થઈ જશે. તો ચલો આને આપણે બોક્સમાં મૂકી દઈએ, કેમ કે આ તો આપણે એક્સ્ટ્રા કર્યું હતું. તો બોક્સમાં મૂકી દઈએ. સરખી રીતે બોક્સમાં આવી ગયું છે. આપણે બોક્સમાં મૂકી દીધું છે. તો હવે આપણે આલેખની રીતનો ઉપયોગ કરીએ અને તેનો ઉકેલ મેળવીએ. તો આલેખની રીતમાં શું હોય? તો સૌથી પહેલાં તો બંને સમીકરણને આપણે લખી દઈએ. તો આપણા સમીકરણ શું છે? પહેલું સમીકરણ છે y બરાબર 2x માઇનસ 2. તો અહીંયા લખી દઈએ કે y બરાબર 2x માઇનસ 2. અને આપણું બીજું સમીકરણ છે y બરાબર 4x માઇનસ 4. તો આપણે લખી દઈએ y બરાબર 4x માઇનસ 4. તો આપણું આ સમીકરણ 1 છે અને આ સમીકરણ 2 છે. હવે આપણે આમાંથી ઉકેલ મેળવીશું. તો અહીંયા આપણે બોક્સ બનાવીશું અને પછી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે બોક્સ બનાવી દઈએ. બોક્સ બનાવી દીધું. અહીંયા આપણે xની એવી કિંમત મેળવવાની છે કે yની કિંમત પૂર્ણાંકમાં મળે. તો સૌથી પહેલાં તો આપણે 0 લઈશું. તો xની કિંમત આપણે 0 લઈએ. તો અહીંયા જે પહેલું સમીકરણ છે y બરાબર 2x માઇનસ 2. તો અહીંયા હવે xની કિંમત આપણે 0 લઈએ. તો xની જગ્યાએ 0 માઇનસ 2. તો 0માંથી -2 જશે તો y બરાબર -2 મળશે. તો અહીંયા આપણે લખી શકીએ, આપણે રેડ પેનનો ઉપયોગ કરીશું
કે અહીંયા જ્યારે એક્સની કિંમત 0 લીધી ત્યારે વાયની કિંમત -2 મળી. અહીંયા હવે આપણે મેં શું કીધું હતું કે તમારે બીજું કેવી રીતે લેવાનું કે એક્સની કિંમત જે વાયનો સહગુણક હોય એ તમારે લેવાનું જ છે. તો અહીંયા વાયનો સહગુણક 1 છે તો અહીંયા 1 લેવાનું છે. તમને પૂર્ણાંક જ મળશે, તમે 100% પૂર્ણાંક મળશે. પહેલામાં તમારે ચેક કરવાનું છે પૂર્ણાંક મળે છે કે નહીં, અને બીજામાં તમને 100% પૂર્ણાંક મળશે જ્યારે તમે વાયનો સહગુણક ઉમેરશો. એટલે અહીંયા 1 છે એટલે 1 નથી લેવાનું. આપણને જે પહેલી સંખ્યા 0 લીધી છે એમાં વાયનો સહગુણક ઉમેરવાનો છે, આગળ જેમ આપણે આગલા દાખલામાં ગણ્યું હતું એમ. તો અહીંયા હવે આપણે એક્સની કિંમત 1 લઈશું તો વાયની કિંમત કેટલી મળશે એનો આપણે ઉકેલ મેળવીએ. તો આપણું સમીકરણ 1 છે y બરાબર 2x - 2. અહીંયા હવે આપણે એક્સની કિંમત 1 મૂકી દઈએ, 1 - 2 તો આપણે અહીંયા 2 થશે, -2 તો આપણને 0 મળ્યા. તો જ્યારે આપણે એક્સની કિંમત 1 લઈશું તો વાયની કિંમત આપણને 0 મળશે. તો આપણે લખી દઈએ અહીંયા 0 મળ્યા. હવે આપણે સમીકરણ 2 માટે બોક્સ દોરીશું અને એના માટે પણ આપણે ઉકેલ મેળવીશું. તેમાં પણ આપણે 0થી શરૂઆત કરીશું અને પછી આગળ આપણે લઈશું. તો અહીંયા આપણે XY, અહીંયા આપણે બ્લુ પેનનો ઉપયોગ કરીશું કે અહીંયા આપણે 0 લઈશું અને આપણે ઉકેલ મેળવીએ કે આપણે ઉકેલ મળે છે કે નહીં. તો આપણે મેળવીએ, સમીકરણ લખીએ y બરાબર, બીજું સમીકરણ શું છે 4x - 4. તો આપણે એક્સની કિંમત આપણે 0 મૂકીશું તો 0 - 4 તો અહીંયા 0 - 4 તો -4 આપણને ઉકેલ મળ્યો. તો આપણે લખી દઈએ -4. હવે આપણે જો આપણને ઉકેલ મળી ગયો છે, પૂર્ણાંક છે, તો આપણે હવે જે વાયનો સહગુણક હોય અહીંયા વાયનો સહગુણક 1 છે તો આપણે જે પહેલાં x લીધું હતું એમાં આપણે 1 ઉમેરીશું તો અહીંયા આપણને 1 મળશે. તો 1 આપણે લઈશું, બંનેમાં સમાન હશે તો ચાલશે. અહીંયા પણ આપણે 0 1 લીધા છે x અને અહીંયા પણ 0 1 લીધા છે. આપણે ખાલી છેલ્લે જવાબ એટલે કે ઉકેલ મેળવવાનો છે. આપણે એક સમાન આવે અલગ આવે એનાથી આપણે કોઈ લેવા દેવા નથી. તો ચલો આપણે 1 લઈએ તો આપણું સમીકરણ મૂકીએ y બરાબર 4x - 4. તો એક્સની કિંમત આપણે 1 મૂકીશું -4, અહીંયા 4 થશે, 4 - 4 તો અહીંયા આપણને 0 મળ્યા. તો આપણે લખી દઈએ કે અહીંયા આપણને 0 મળ્યા. અહીંયા હવે આપણે જે બિંદુઓ છે એને આલેખ પર દર્શાવીએ. તો સૌપ્રથમ અહીંયા 0 છે x, ત્યારે વાયની કિંમત -2 છે. તો આપણે દર્શાવીએ કે x અહીંયા 0 છે આ લાઈન પર, અહીંયા 0 અને વાયની કિંમત -2 તો અહીંયા આવશે. રફ વર્કને આપણે રિમૂવ કરી દઈએ. પછી બીજું બિંદુ શું છે કે એક્સની કિંમત 1 હોય ત્યારે વાયની કિંમત 0 છે. તો એક્સની કિંમત અહીંયા 1 છે અને અહીંયા જ વાયની કિંમત 0 બનશે. તો આપણે બંને બિંદુ આવી ગયા સમીકરણ 1ના. હવે આપણે સમીકરણ 2ના બિંદુ લઈશું. એમાં આપણે બ્લુ પેનથી દર્શાવીશું કે એક્સની કિંમત 0 હોય ત્યારે વાયની કિંમત -4 હોય. તો આપણે દર્શાવી દઈએ, અહીંયા આવશે -4 જ્યારે x 0 છે અને y -4 છે. હવે આપણે બીજું બિંદુ દર્શાવીએ કે જ્યારે એક્સની કિંમત 1 હોય ત્યારે વાયની કિંમત 0 છે. તો આપણું આ જ બિંદુ આવશે જે આપણે દર્શાવ્યું હતું, અહીંયા જ આ બિંદુ આવશે. તો બંને સમીકરણના એક બિંદુ તો એક જ જગ્યાએ આવ્યા છે. તો આપણે જોડી દઈએ બંને રેખાઓને. તો જો આનું એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ અહીંયા છે, તો આપણે જોડી દઈએ. આ જોડાઈ ગયું અને આપણે રેખાને થોડી લાંબી કરી દઈએ. તો રેખાને આપણે લાંબી કરીશું, અહીંયા આ રેખા ઉપર જશે અને આ રેખા નીચે જશે તો અનંત સુધી જશે, જે આપણું સમીકરણ 1 હતું. હવે આપણે સમીકરણ 2ની રેખા દોરીશું અને એને આપણે ક્યાં છેદે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા એક બિંદુ અહીંયા છે અને એક બિંદુ તો સેમ જ છે, તો આપણે જોડવાનો પ્રયત્ન કરીશું. તો બસ હવે આપણે જોડી દીધું છે અને આપણે રેખાને લાંબી કરી દઈએ સરખી રીતે. ડોટ કનેક્ટ થાય છે સરખી રીતે આપણે કરી દઈએ. આવતું નહોતું, આપણે ઝૂમ કરીને લાંબા કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે ઝૂમ કરી દીધું છે તો પણ થઈ ગયું. તો આપણે લાંબુ કરવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આપણે બસ આપણે આટલું જ લાંબુ કરીશું. હવે આપણે સરખી રીતે લાવી દઈએ બસ. તો હવે આપણે દર્શાવીશું અહીંયા જે રેખા હતી અને આ બે રેખા આપણી ક્યાં છેદે છે, તો અહીંયા છેદે છે. એ બિંદુનું નામ શું છે? તો ઉકેલ કેટલો મળ્યો અહીંયા આપણે? ઉકેલ બરાબર ઉકેલ એક્સ વાય બરાબર, જો એક્સ બિંદુ પર શું છે તો કે 1 છે અને વાય બિંદુ પર શું છે તો કે 0 છે. તો આપણો ઉકેલ 1 અને 0 મળ્યો. તો
તો આપણે સૌપ્રથમ MCQ માટે જે લોપની રીત કરી હતી એમાં પણ તમે જોઈ શકો છો ઉકેલ કેટલો મળ્યો, 1 અને 0 મળ્યો. તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણને ઉકેલ મળ્યો તેના પરથી કહી શકાય કે ઉકેલ પરથી અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ કે ઉકેલ પરથી કહી શકાય કે હવે એક્સની કિંમત શું છે અને વાયની કિંમત શું છે એ આપણે સૌથી પહેલાં જાણી લઈએ કે જો એક્સની કિંમત આપણે કેટલી લીધી હતી કે એક્સની કિંમત છે એકેની કિંમત છે એ અહીંયા આપણે પેન્ટની કિંમત છે અને વાય છે એ સ્કર્ટની કિંમત છે. તો એક્સ આપણે અહીંયા પેન્ટની કિંમત છે તો કેટલી મળી, અહીંયા આપણે કહી શકો છો કે ઉકેલ પરથી કહી શકાય કે ચંપાએ એક પેન્ટ લીધું છે અને એટલે કે પેન્ટ ખરીદે છે, આપણે લીધું નહીં ખરીદે છે લખી દઈએ, પેન્ટ ખરીદે છે અને સ્કર્ટ ખરીદતી નથી કારણ કે સ્કર્ટની કિંમત 0 આવે છે તો સ્કર્ટ ખરીદતી નથી. તો બસ આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. મેં ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમને લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.